તો સુરત ખાતેથી આ સૌ પ્રથમ સમાચાર સામે આવી રહ્યા છે। આગનો મામલો સામે આવી રહ્યો છે। તો આગનો બનાવ સુરત ખાતેથી સામે આવ્યો। શહેરમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે। કતારગામ વિસ્તારમાં આગની ઘટના બની છે। તો આગના વધુ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આગને પગલે ફાયર જવાનો ઘટના સ્થળે ઉપસ્થિત થયા હતા। જ્યારે ફાયર ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જ્યારે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા પણ ઉડતા જોવા મળ્યા હતા। સુરત શહેરમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે। મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી ને કતારગામ વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જેમાં મંડપના ગોડાઉનમાં આગ લાગી। ત્યારે ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। ફાયર ફાઇટરને પણ જાણ કરવામાં આવી છે। જ્યારે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સતત પાણીનો માર ચલાવવામાં આવી રહ્યો છે અને આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જો કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી રાબિયા, વધુ એક સમાચાર સુરતથી આગના સામે આવી રહ્યા છે, શું કહેશો? આગની સુરત ખાતે જોવા જઈએ તો આગના ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે। સુરતમાં વધુ એક આગનો બનાવ બીજા દિવસે બનાવ છે। ગઈકાલે ભયંકર આગ લાગી હતી અને આજે ફરીવાર સુરતનો જે કતારગામ વિસ્તાર છે ત્યાં આગ લાગી છે। સ્મશાન ગૃહ જે છે તેની સામે એક મંડપનું ગોડાઉન હતું। આ ગોડાઉનની અંદર અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ 5 જેટલા ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી। તો ઘટનાની જાણ થતા ફાયરના જવાનોએ ત્યાં પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો। આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી, જેને લઈને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ત્યાં આપવામાં આવ્યો હતો। પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ જોવા મળી રહ્યું છે। ગોડાઉન હતું જેને લઈને ત્યાં જે કહી શકાય કે સ્મશાન ગૃહની સામે હતું, જેથી ત્યાં અવર જવર લોકોની વધારે હતી અને મંડપ હતું સાથે તેને લઈને ક્યાંક આગ વધારે પસરી ગઈ હતી। આગના ગોટે ગોટા દૂર સુધી ઉડતા જોવા મળી રહ્યા હતા। ફાયરની ગાડીઓ પણ ત્યાં સમયસર પહોંચી ગઈ હતી। સ્થાનિકો જે છે તેઓને ત્યાંથી હટાવવાની ફરજ પડી હતી। હાલ કહી શકાય કે તમામ જે ઘટના છે તેને લઈને ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને હાલ આગ કાબુમાં છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ઇન્ડિગો એરલાઇનનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે। તો ઇન્ડિગોની આ ઇમરજન્સી હજુ પણ તેની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ યથાવત છે। અમદાવાદમાં આવતી 63 ફ્લાઇટ આજે રદ કરવામાં આવી છે। જ્યારે એરપોર્ટ પર આજે 30 ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે। તો અમદાવાદ એરપોર્ટ પર હાલાકી જોવા મળી હતી। સ્થાનિકોને મોટા પાયે પરેશાન થવાનો વારો આવ્યો। 12 અરાઇવલ ફ્લાઇટ રદ કરવામાં આવી છે। 18 ડિપાર્ચર ફ્લાઇટ રદ કરાઈ છે। તો અમદાવાદ એરપોર્ટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિગોનું જે આ સંકટ છે તે સતત યથાવત જોવા મળી રહ્યું છે, જેને કારણે પેસેન્જરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં આવતી 63 ફ્લાઇટ આજે રદ કરવામાં આવી છે। ડિપાર્ચર અને અરાઇવલ ફ્લાઇટો પણ રદ થઈ છે। એરપોર્ટ પર આજે 30 ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે। તો ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર ખાતેથી। તો ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। અકસ્માતના સમાચાર સામે આવ્યા। ભારત ગામના પાટિયા પાસે કાર પુલ પરથી નીચે ખાબકી હતી। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। અકસ્માતમાં માતા પુત્રને બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે। તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમને બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતની આ ઘટના બની। ભારત ગામના પાટિયા પાસે કાર પુલ પરથી નીચે ખાબકી હતી। અમદાવાદમાં શ્વાન બાદ હવે કપિરાજનો આતંક સામે આવ્યો છે। નવા નરોડા વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જેમાં સ્થાનિકોને કપિરાજે બચકા ભર્યા છે। અમદાવાદ શહેરમાં કપિરાજનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। નવા નરોડામાં કપિરાજે લોકોને બચકા ભર્યા છે।
અમદાવાદની આ સમગ્ર ઘટના આકાશગંગા રોડ પર કપિરાજનો ત્રાસ જોવા મળી રહ્યો છે. શ્વાન બાદ હવે કપિરાજનો આતંક સામે આવ્યો. કપિરાજે 8 લોકોને બચકા ભરતા લોહી લુહાણ થયા હતા. નવા નરોડામાં કપિરાજે લોકોને બચકા ભર્યા છે. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જેમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે અને 8 જેટલા લોકોને બચકા ભરવામાં આવ્યા છે. નવા નરોડામાં કપિરાજે 8 જેટલા લોકોને બચકા ભર્યા છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે આકાશગંગા રોડ પરની આ સમગ્ર ઘટના છે. કપિરાજનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને કપિરાજે 8 જેટલા લોકોને બચકા ભરતા લોકોને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા જોડાઈ ગયા છે. જે કિંજલ, હવે શ્વાન બાદ કપિરાજનો આતંક સામે આવ્યો છે. 8 જેટલા લોકોને બચકા ભરવામાં આવ્યા છે. શું કહેશો? જે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં જે કપિરાજ છે તેનો આતંક સામે આવ્યો છે. જે કપિરાજે બેફામ બનતા જે 7 થી 8 જેટલા લોકોને હાથે અને પગે જે બચકા છે તે ભર્યા છે અને એટલી ગંભીર હાલતમાં જે બચકા ભરતા જે તમામ જે લોકો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થોડા સમય પહેલા પણ જે કપિરાજ છે તેમનો ત્રાસ શહેરમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા જે હિંસક બનેલા જે કપિરાજ હતા તેમને પાંજરે પણ પૂરવામાં આવ્યા હતા. પરંતુ હવે જે નરોડા વિસ્તારના રાધે બંગલોરના વિસ્તારમાં જે કપિરાજનું એક આખું ઝુંડ છે તે જોવા મળ્યું હતું અને તેમાંથી એક કપિરાજ છે તે હિંસક બન્યો હતો અને એક બાદ એક જે 7 થી 8 જેટલા લોકો છે તેમની ઉપર હુમલો કર્યો હતો અને હુમલો કર્યા બાદ જે લોકોને જે લોહી લુહાણ છે તે કર્યા હતા. ત્યારે હવે કોર્પોરેશનમાં ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવી છે અને કોર્પોરેશન દ્વારા જે સીસીટીવીના આધારે જે કપિરાજની ઓળખ છે તે કરીને તેને પાંજરે પૂરવાની જે તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવશે. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, જેમાં દરિયાઈ વિસ્તારોમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 9 ડિગ્રી જેટલું નોંધાયું છે. ત્યારે ગાંધીનગરમાં 13 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 13.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું અને નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા રાજ્યનું ઠંડુ શહેર નલિયા બન્યું છે. જ્યારે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. તો હવે ઠંડીની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, જ્યારે નલિયામાં પારો ગગડ્યો છે. જ્યારે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે, જ્યારે વધુ ઠંડીની આગાહી પણ કરવામાં આવી છે. સાથે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન 9 ડિગ્રી જેટલું નોંધાયું છે, જ્યારે નલિયા સૌથી ઠંડુ શહેર રાજ્યનું બન્યું છે. ग्यारह से लेकर 17 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. अहमदाबाद के लिए क्लियर स्काई का पूर्वानुमान दिया गया है अगले 24 घंटा तक, और लघुत्तम तापमान जो है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और जो हमारा कोस्टल में पवन का अभी जो दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से पवन चल रहा है, और उसका स्पीड जो है 15 से 20 नॉट रहेगा. राज्यों में जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં 5,08,43,436 કુલ મતદારો પૈકી 14.61% ફોર્મ પરત મળ્યા નથી. कि 5,08,00,000 जो कुल वोटर्स गुजरात के हैं उसमें से
74 lakhs वोटर्स की फॉर्म हमें मिले नहीं है। उसका मतलब कि 14.61% 14% वोटर्स के फॉर्म हमें वापस नहीं मिले। तो इसका मतलब है कि गुजरात में सालों से 2002 से अब तक जितने भी इलेक्शंस हुए, वो असेंबली के इलेक्शन हुए, लोकल बॉडीज के हुए, पार्लियामेंट के हुए, यही 14% रेशियो से वोट चोरी हो रही थी। મહેસાણા જિલ્લામાં 341 બાળકી ગર્ભવતી હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં 341 બાળ લગ્ન થયા હોવાનું એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું છે. આ ખૂબ ગંભીર મુદ્દો છે, તેની યોગ્ય તપાસ થવી જોઈએ. અને જિલ્લામાં પણ બાળ વિવાહની તપાસ કરાવવી જોઈએ અને તબીબો પાસે તપાસમાં જાય તો તંત્રને રજૂઆત કરવી જોઈએ. આવનારા દિવસોમાં એસપીજી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. મહેસાણા જિલ્લાની અંદર એક વર્ષની અંદર 341 દીકરીઓ જે 13 થી લઈને 17 વર્ષની ઉંમર છે, એટલે બાળ વિવાહ કરેલા હોય એવી દીકરીઓ ગર્ભવતી થયેલી છે. એટલે કેવડી મોટી ઘટના કહેવાય. આ ઘટનાની અંદર જે નરાધમો હોય, જેમને આ ઘટના ઉપજાવી હોય, એવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આજે જ્યારે દીકરી ગર્ભવતી થાય અને ડોક્ટર પાસે જઈ હોય તો ડોક્ટરને એટલીસ્ટ ખબર પડે, કારણ કે આપણે દીકરી કહીએ છીએ અને બાળ વિવાહ કહીએ છીએ. તો નાદાન દીકરી હોય, એની ઉંમર નાની હોય, તો એ ટાઈમે એ સગર્ભા હોય તો ડોક્ટરને એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે આની ઉંમર નાની છે, તો એને પણ ઉપરના અધિકારીઓ કે જો લાગતું વળગતું હોય એ તપાસ કરીને કહેવું જોઈએ. ઇન્ડિગો એરલાઇન્સના સંકટને પરિણામે ટુરિઝમ સેક્ટરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઇન્ટરનેશનલ ટુરિસ્ટોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ફ્લાઇટોનું સંચાલન ખોરવાઈ જતા ટ્રાવેલ એજન્ટો અને મુસાફરોને મુશ્કેલી થઈ હતી. અનેક મુસાફરોએ કરાવેલા એડવાન્સ બુકિંગ કેન્સલ થતા મીટિંગ અને પ્લાનિંગ નિષ્ફળ થયા હતા. ત્યારે હવે એરલાઇન્સની સ્થિતિ ધીમે ધીમે થાળે પડતા ફરી બુકિંગની શરૂઆત થઈ છે. જ્યારે 3, 4 અને 5 તારીખે જો પ્રોબ્લેમ શરૂ થયા અને 5મીએ સૌથી વધારે થયા. ઇફેક્ટમાં એવું હતું કે ઘણા બધા પ્રવાસી અહીંયાથી કોચીનની ટૂર હતી, અયોધ્યા લખનૌની ટૂરો હતી, વિદેશની બી ટૂરો હતી, બધી જગ્યાએ કેન્સલ થઈ. પ્રવાસીઓને ઓપ્શન આપવામાં આવ્યા અને સૌથી વધારે મુશ્કેલી હતી કે પ્રવાસીઓને કોન્ફિડન્સ, કારણ કે અત્યારની તારીખમાં વાત કરું તો ખાનગી ક્ષેત્રમાં ભારતમાં સારામાં સારી એરલાઇન ઇન્ડિગો ગણાતી હતી. અને જ્યારે એની જોડે કમનસીબ ઘટના થઈ તો એની અસર એક અલગ લેવલે થઈ અને ઘણા બધા પ્રવાસીઓ આગળના પ્રવાસો પણ રદ કર્યા. એટલે કે 15-16 તારીખ સુધી જે લોકો જવાના હતા એમને ઇન્ડિગો બદલે એર ઇન્ડિયા પસંદ કર્યું, અકાશા પસંદ કર્યું અને ઘણા બધા પ્રવાસીઓ હજુ બી ઇન્ડિગોમાં ટિકિટ લઈ પણ રહ્યા છે. એટલે બે બાજુ ચાલી રહ્યું છે, પણ અસર 100% થઈ અને એવું કહેવાય કે લગભગ 30% જેટલું કેન્સલેશન રહેવાનાથી. ગીર સોમનાથમાંથી શરૂ થયેલો વિવાદ હવે રાજ્યભરમાં ગરમાયો છે. બોલિવૂડની ધુરંધર ફિલ્મમાં સંજય દત્ત દ્વારા બોલાયેલ ડાયલોગ મગરમચ્છ પર ભરોસા કર सकते हैं मगर बलोच पर नहीं ને લઈને બલોચ મકરાણી સમાજ આક્રોશિત બની ગયો છે. સમાજે આ વાક્ય તેમની લાગણી દુભાડતું હોવાનો આરોપ મૂક્યો છે અને ફિલ્મ નિર્માતાઓ સામે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડવાની તૈયારી દર્શાવી છે. અને એ પિક્ચરમાં એક ડાયલોગ એવો છે કે સંજય દત્ત એમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવે છે અને એ કહે છે કે મેં મગરમચ્છ का भरोसा कर सकता हूँ लेकिन बलोच का नहीं. આ શબ્દોના કારણે અમારા સમગ્ર સમાજની લાગણી દુભાણી છે. સુરતમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નોટબંધી દરમિયાન બેંકમાં 60 કરોડ રૂપિયા જમા કરાવનાર મહર્ષિ ચોકસી, હિમાંશુ શાહ અને સુનિલ રૂપાણી સામે કાર્યવાહી કરાઈ છે. બોગસ પુરાવાથી 2 નકલી ખાતા ખોલાવી જૂની નોટો જમા કરાવ્યાનો આરોપ છે. ઈડીએ 2.6 કરોડની મિલકત જપ્ત કરી. આ કેસમાં અગાઉ ગાંધીનગર સીબીઆઈ પણ તપાસ કરી ચૂકી છે. અમદાવાદના ચેનપુર વિસ્તારમાં પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિર જમીનને લઈ વિવાદ સર્જાયો છે. બુલેટ ટ્રેનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકો અને મંદિર તરફથી રામધૂન શરૂ કરાઈ હતી. પોલીસ કર્મીઓની મદદથી જગ્યા લેવા માટે થઈ બુલેટ ટ્રેનના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી. ચર્ચાના અંતે રસ્તો કાઢવાની વિચારણા કરાઈ હતી, પરંતુ મંદિરના તોડવાના નિર્ણય સાથે સ્થાનિકો અડગ જોવા મળ્યા હતા.
અને આ બુલેટ ટ્રેનનો અમે વચમાં પ્રોબ્લેમ થયેલો છે મંદિરમાં જવાની જગ્યા માટેનો, એટલે થોડો ડિસ્પ્યુટ જમીનનો હતો. એ અત્યારે બેસીને હવે સાહેબને બધા પોલીસને બધા આવ્યા છે, એટલે બેસીને જો નિકાલ કરીએ છીએ થાય તો બરાબર છે. બાકી જમીન માલિકી અત્યારે હાલ 7/12 ખેડૂતોના નામ ચાલે છે. બુલેટ ટ્રેનનું કોઈ માલિકીમાં નામ નહીં. 52થી રેકોર્ડ જો એમાં કોઈ સંપાદન થયેલું નથી. એટલા માટે સાહેબને મેં રિક્વેસ્ટ કરી છે બને ત્યાં સુધી જેટલું મંદિરમાં બચતું હોય એટલું બચાવો. બાકી બુલેટ ટ્રેનથી અમે કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર, સારું કામ થયું છે, પણ મંદિરમાં જવા આવવા માટે એક સીધો રસ્તો મળી જાય એના માટેની અમારી બધાની રજૂઆત છે પબ્લિકની. અમદાવાદ શહેરના ન્યૂ રાણી વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટીના રહીશો પીપળેશ્વર મહાદેવ મંદિર માટે લડત ઉપર ઉતર્યા છે. અને લડત કરવાની ફરજ એટલા માટે પડી છે કે મંદિરની બાજુમાંથી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે તેની કામગીરી ચાલી રહી છે, અને આ પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેનની કામગીરીમાં જે મંદિર છે તે મંદિર કપાતમાં જતું હોવાની જે વાત છે તે સામે આવી છે. અને તેને લઈને પીપળેશ્વર સોસાયટીના જે રહીશો છે તે હાલ વિરોધ કરી રહ્યા છે. સાથે સાથે બુલેટ ટ્રેનના જે અધિકારીઓ છે તેમના દ્વારા ખોટી દાદાગીરીની સાથે જે પોલીસ બંદોબસ્ત લઈને અહીંયા જ્યારે પહોંચ્યા હતા ત્યારે રહીશો દ્વારા રામધૂન છે તેની શરૂઆત કરવામાં આવી છે. મહિલાઓની સાથે સાથે સોસાયટીના તમામ રહીશો છે તે મેદાનમાં ઉતર્યા છે અને મંદિર માટેની આ જે લડત છે તે લડવામાં આવી રહી છે. કોઈ પણ ભોગે મંદિર છે તે જવા દેવામાં નહીં આવે, મંદિર છે તેને અહીંયાથી હટાવવામાં નહીં આવે તેવી લડત સાથે આ તમામ જે મહિલાઓ છે તે સવારથી જ તે રામધૂન કરી રહી છે. ભગવાનની આસ્થાનો વિષય છે અને ભગવાન માટે મહિલાઓ છે તે रामधून કરી રહી છે. શું કહેશો, મંદિર તોડने की बात हो रही है, क्या कहोगे? काय को मंदिर तोड़ेंगे? हमारा मंदिर है, हम पूजा करेंगे, यहाँ रहेंगे और पूजा करेंगे. क्या किसी भी कीमत पे मंदिर नहीं तोड़ने देंगे, चाहे कुछ भी करना पड़े. हम पूरे दिन वो धरने पे बैठेंगे पर मंदिर नहीं तोड़ने देंगे. એટલે ધરણા ઉપર બેસે ગમે તે થશે પરંતુ મંદિર તોડવામાં નહીં આવે. आता ही नहीं है. अभी तो मंदिर बनाते हैं जहाँ वहाँ शिवाय नमस्तुभ्यम का चलता है, तो ये तो भोले का मंदिर है, कोई नहीं तोड़ सकता. मंदिर नहीं तोड़े. जब अयोध्या का मंदिर नहीं टूट पाया तो ये मंदिर कौन तोड़ सकता है? એટલે મહિલાઓ છે તે કહી રહી છે કે કોઈ પણ ભોગે મંદિર છે તેને તોડવામાં નહીં આવે. બીજી બાજુ અધિકારીઓ છે તે સમજાવટ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે જે ક્ષેત્રફળ છે તેમાં થોડો ઘણો જે ફેરફાર છે તે કરવામાં આવશે, પરંતુ સ્થાનિકોની માંગણી અડગ છે કે રસ્તો બનાવવાની જગ્યા છે તે આપવામાં આવે. મંદિરના ક્ષેત્રફળમાં કોઈ પણ છેડછાડ કરવામાં ન આવે, ક્ષેત્રફળ ઘટાડવામાં નહીં આવે. સાથે જે રસ્તાની માંગ છે તે કરવામાં આવી છે. જો આગામી સમયમાં આ માંગણી પૂરી કરવામાં નહીં આવે અને આ કામગીરી છે તે અન્ય રીતે કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અને જ્યાં સુધી સમાધાન નહીં થાય, મંદિર નહીં તૂટે તેવો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી મહિલાઓ રામધૂન છે તે શરૂ રાખશે તેવું પણ જે નિવેદન છે તે આપવામાં આવ્યું છે. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ પુરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં એએમસી અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26નું 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશી વિથ ગ્લોબલ અપીલ થીમ હેઠળ દેશભરના સ્વદેશી ઉત્પાદનોને વિશેષ સ્થાન મળ્યું છે. શહેરના 6 લોકેશન અને 12 હોટસ્પોટમાં ફેલાયેલા આ ફેસ્ટિવલમાં સિંધુ ભવન રોડ પર વિશાળ સ્વદેશી પ્રોડક્ટ્સના સ્ટોલ આવનારાઓને આકર્ષી રહ્યા છે. ફેસ્ટિવલ સ્થાનિક કલાકારોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા સફળ સાબિત થઈ રહ્યું છે. આમાં ડિફરન્ટ ટાઈપની ડિઝાઇન બનાવું છું અને પોર્ટ્રેટ પણ બનાવું છું, થ્રેડથી જ બનાવું છું. અને કોઈ પણ કંપનીનો સિમ્બોલ, મતલબ કોઈ પણ ડિઝાઇન બની શકે. ગણપતિ છે, પછી મેડિટેશન માટેની છે, બોટ છે, પછી ફ્લાવર છે, પછી નેચરલ છે, પોર્ટ્રેટ છે, મતલબ મેની મોર ઓફ ડિઝાઇન. પછી કસ્ટમાઇઝ પણ બનાવું છું. કોઈ પણ જે પણ કસ્ટમર કે એ પણ ડિઝાઇન કોઈ પણ સાइज में बनेगी. और मेरे गांव में पूरी महिलाएं इस काम को करती हैं जो कि 3 से 4 हज़ार है. और एक वॉल हैंगिंग बनाने में कम से कम 2 से 3 दिन लगते हैं. मटेरियल जूट का है और ये पर्यावरण से ये बचाता है. जैसे जूट बैग से मेरे पास है, जूट की सीनरी है जो कि पॉलीथीन यूज करने से अच्छा है जूट बैग आप यूज करो. उसमें जो भी खाद्य पदार्थ हैं वो दूषित नहीं हो. कम से कम 80 साल पुराना है जो मेरे पिताजी कर रहे थे.
उसके बाद हमने पढ़ाई किया और मुझे जॉब नहीं मिला, तो हम इस काम को मेरे पिताजी सिखाए और जब से मैं इस काम को कर रहा हूँ। कतीरा गोंद, साजी मुल्तानी और कांच वाला पाउडर आता है, इससे बनाया जाता है। ये 6 से 7 दिन बनने में लगता है इसको। देखिए इसको बनाते हैं, फिर इसे सुखाते हैं, फिर इसकी घिसाई होती है। घिसाई होने के बाद में इस पर कलर होने के लिए तैयार होता है। फिर इसमें डिजाइन होती है, फिर कलर भरा जाता है, फिर ग्लेसिंग होती है। ग्लेसिंग के बाद में भट्टी में फायरिंग करने के लिए छोड़ा जाता है। तो 2 दिन बाद में भट्टी बनती है। आप ऑल टोटल पूरी चीज़ें बनाते हैं। बाउल रहा, कटोरी रही, प्लेट रही। વડોદરાના સાવલીમાં સીસીઆઈ કપાસ ખરીદી સેન્ટરમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે। ખરીદી સેન્ટર પર ઓનલાઈન રજીસ્ટ્રેશનના સમય અંગે સ્પષ્ટતા ન મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, તેમજ વેપારીઓનો માલ લેવામાં આવતા હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયા છે। ત્યારે રજીસ્ટ્રેશનની તારીખ અને સમય જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। માર્કેટમાં સીસીઆઈ દ્વારા કપાસનું ઉદ્ઘાટન કરેલ છે, ત્યારથી એ કપાસ લેવામાં આવે છે। ત્યારથી સ્લોટ બુકિંગનું જ્યારે પહેલાં અપ્રુવલ કરાવવું પડે, અપ્રુવલ કરાવ્યા પછી સીસીઆઈમાં અપ્રુવલ લેવું પડે। તે કયા ટાઈમે સ્લોટ બુકિંગનું ખોલીને અડધો કલાકમાં બંધ થઈ જાય છે, એ ટાઈમે કંઈ ખબર પડતી નથી। અને અંદર કયા ટાઈમે 10 ટ્રેક્ટરના 300 ક્વિન્ટલ દ્વારા લેવામાં આવે છે, તો એની દ્વારા 600 ક્વિન્ટલ લેવામાં આવે અને જે સ્લોટ બુકિંગનો જે સમય છે એ બધો જાણ કરવામાં આવે, એટલી નમ્ર વિનંતી છે મારી। 10 દિવસથી ધક્કા કહીએ છે, ખાલી અડધો કલાક આ લોકો ચાલુ રાખે છે, કોઈ ટાઈમ નહીં આપતા, કશું નહીં। આખો દિવસ અમારે ધક્કા ખાવાના અને એપ્રુવલ આવે તો એપ્રુવલ આવતું નથી। અને આ લોકો એવું કહે છે કે તમારે આખો દિવસ મોબાઈલમાં જોવાનું, મેસેજ આવશે। હર રોજ અમે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે અને તાનાશાહી અહીં આગળ દરેક વ્યક્તિનો નહીં લેવાતો, ખાલી વેપારીઓનો જ માલ લેવાય છે, ખેડૂતોનો બિલકુલ લેવાતો નહીં। પાછલા બોઈને વેપારીનો ડેલી અડધો જ કલાક આ લોકો ચલાવે છે। હવે સ્લોટ બુકિંગ ક્યારે ખુલે છે એ કોઈને ખબર જ નથી પડતી, સમય કોઈ નક્કી નથી। અને એ સમય દરમિયાન ખાલી વેપારીઓ અને અધિકારીઓની સાંઠગાંઠ સાથે 40 મિનિટ ખોલવામાં આવે છે અને પછી બંધ કરી દે છે। ના તો જીનમાં તારીખ લખેલી છે કે ના સમય લખેલો છે। અને અમુક ખેડૂતો વેપારીઓ જોડે મળીને નકલો આપી અને કપાસ અહીં જીનમાં નાખે છે। અને વેપારી, અધિકારી અને ખેડૂતો, અમુક ખેડૂતો એ મળેલા છે અને અહીં ભ્રષ્ટાચાર બહુ ઘણું ચાલે છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। ધુરંધર ફિલ્મનો વિરોધ સતત કરવામાં આવી રહ્યો છે જૂનાગઢમાં, અને તેને જ લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે। જ્યારે ધુરંધર ફિલ્મના એક ડાયલોગના કારણે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ડાયલોગને લઈ બલોચ જ્ઞાતિની લાગણી દુભાઈ છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। જ્યારે ગુજરાત બલોચ સમાજના પ્રમુખે આવેદનપત્ર આપ્યું છે। સમાચાર જૂનાગઢથી સામે આવ્યા। જૂનાગઢ મામલતદારને ફિલ્મ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જ્યારે બલોચ સમાજના પ્રમુખ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યારે વડાપ્રધાન મોદીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો જૂનાગઢથી આ સમાચાર। ધુરંધર ફિલ્મમાંથી ડાયલોગ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જે ડાયલોગ છે તેના કારણે બલોચ સમાજની જે લાગણી છે તે દુભાઈ છે તેવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે। હું જહાંગીર બલોચ, સમસ્ત બલોચ મકરાણી સમાજ ગુજરાતના પ્રમુખ। અમારા બલોચ જ્ઞાતિ વિશે જે તાજેતરમાં પ્રસારિત થયેલ ધુરંધર નામના પિક્ચરમાં પાકિસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા સંજય દત્તે એવું ઉચ્ચારણ કરેલ છે કે હું મગરમચ્છ પરનો ભરોસો કરીશ પણ બલોચનો નહીં કરું, એટલે અમને દગાબાજ ચિતરવાની જે કોશિશ કરી છે એના વિરાદમાં અને અમે આજે માનનીય વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપેલ છે મામલતદારશ્રી મારફત। અને અમારી માંગણી મુખ્ય એ છે કે આ ચલચિત્રમાંથી અમારી કોમ્યુનિટી અને અમારી કોમ્યુનિટીનું જે ઇન્ડિકેટ કરે છે એવા ડાયલોગ છે દૂર કરવામાં આવે અને ત્યાં સુધી આ સિનેમાનું પ્રસારણ અટકાવવામાં આવે, એ અમારી મુખ્ય માંગણી છે। અમારી માંગણી સમયસર નહીં સંતોષાય તો સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।